ઉદ્યોગોમાં હશે થોડા મિત્રો કરોડપતિઓ, પણ આ બધામાં જે મને દેખાય છે કે જે કેફ 47 પહેલા હતો એ કેફ હજી પણ, તમે એક ક્ષત્રિય છો તો કોને કેટલા ટકા, કોણ પૂછે છે? જે સમાજ ડુપ્લિકેટ હોય, જે સમાજને પોતાનું ધોરણ ન હોય, જે સમાજના આગેવાનો રાત્રે જુદા દિવસે જુદા હોય, એ સમાજની અસરકારકતા ઝીરો, કોઈ ન પૂછે. બાપુ અમે બાપુ છે ને, બાપુ તમે 222 રજવાડાઓના માલિકો અત્યારે ક્યાંય નથી, કોઈ પૂછતું નથી. અને આમ જ રહેવાનું હોય તો કોઈ નહીં પૂછે. જેને જેને સમાન ગીરો મૂક્યું હોય, રાજકારણ એવું ન હોય કે જેમાં સમાન ગીરો મૂકવાનું હોય. તો તમે ખાલી ક્ષત્રિય કહેવાનું નહીં, કહેવાનું નથી ક્ષત્રિય, જાઓ ને. અહીં ધાર્મિક સનાતન ધર્મની વાત કરી, મને માફ કરજો કે ધર્મમાં જે પડ્યા હોય કેમ પડ્યા, અમે રાજકારણમાં કેમ પડ્યા, એના મને કારણો છે, એ બધાને એમના કારણો છે. પણ ધર્મ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ, હિન્દુ હોય કે મુસલમાન, બહુ મોટું અહિત થતું હોય છે. હું તો, મારું નામ ધાર્મિક છે, હું ટ્રસ્ટ ચલાવું છું, મંદિર ચલાવું છું, મહાદેવ ચલાવું છું. અહીં એવા જિલ્લાના વિસ્તારમાં આપણે છીએ અહીં, જેમાં બે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા આ વિસ્તારમાં છે. કોણ મોહમ્મદ અલી ઝીણા? મોહમ્મદ ઝીણાભાઈ ઝીણા પુંજાલાલજી, જે કંઈ હોય, ઠક્કર. કયો હિન્દુ ધર્મ એવો ટાઈટ હતો કે તું હવે મિયા બની જા? કાશ્મીરમાં બધા પંડિતો, આજે પંડિત ભટ્ટ એટલે ભટ્ટ. કયા હિન્દુઓ હતા તમારે વળી પાછા હિન્દુ નહીં થવાનું? પૂર્વ બંગાળ આખું બાંગ્લાદેશ બન્યું. કેમ બન્યું બાંગ્લાદેશ? એક રૂપારો યુવકને જે બાદશાહની કુંવરી દીકરીને પ્રેમ થયો, એને ભીખ માગી કે મને લગ્ન કરવા દો, મને રજવાડું આપે છે સામેથી, ધર્મ બદલવામાં મારી સાથે હિન્દુ ધર્મ બનવાની તૈયારી છે.